આપણા પક્ષ અને આપણો કોંગ્રેસનો હાથ જ્યારે મજબૂત થઈ રહ્યો છે ત્યારે આપણા હાથમાં તાળીઓનો ગડગડાટ ઓછો ના હોવો જોઈએ. તો જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીએ એમને. જે કાર્યકર્તાઓ આપણી વચ્ચે કોંગ્રેસનો હાથ મજબૂત કરવા માટે જોડાઈ રહ્યા છે તો ફરીથી જોરદાર આપણે તાળીઓથી વધાવતા રહીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. કરજડીથી આવેલા કાર્યકરો એવા ભરતભાઈ અને રમણભાઈને બી નમ્ર વિનંતી કે એ પણ ખેસ ધારણ કરે. ભરતભાઈ અને રમણભાઈ. મહારદર પંચાયત થી આવેલા મહેશભાઈ પણ આવે આપણી વચ્ચે. જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીએ એમને. સાદડ વિહીર થી આવેલા નાનુભાઈ સોમાભાઈ પણ આપણી વચ્ચે ખેસ ધારણ કરવા માટે ઉપસ્થિત રહે. કરંજડી થી આવેલા અશ્વિનભાઈ જે ખરેખર હાથ મજબૂત કરવામાં ખાસો એમનો ફાળો છે એવા અશ્વિનભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કરમાળથી પોપટભાઈ પણ આવે ખેસ પહેરાવવા માટે. કરંજડીથી આનંદભાઈ પણ ઉપસ્થિત છે તો એ ખેસ પહેરાવવા માટે એક સ્ટેજ પર આવે. આનંદભાઈ કરંજડીથી જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીએ. એવી જ રીતે ચિચદરાથી આવેલા મનસિયાભાઈ પણ ઉપસ્થિત છે તો એ પણ આવી જાય આપણી વચ્ચે ઉપસ્થિત એવા આગેવાન એવા મનસિયાભાઈ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને. મનસિયાભાઈ. માજી ઉપસરપંચ રમણભાઈ કરમાળ પંચાયતના માજી ઉપસરપંચ રમણભાઈ પણ આવી જાય આપણી વચ્ચે. નિલેશભાઈ કરમાળ થી નિલેશભાઈ પણ ખેસ માટે આવી જાય. નિલેશભાઈ. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ એકવાર. ફોટા પાડેલા નારિયાભાઈ ફરીથી જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. જેને પણ ખેસ ધારણ કર્યું છે થોડુંક ફોટોગ્રાફી માટે આવી જાય.